તો જો હે ને કાલ તો હું આખો દી આઈસીયુમાં હતી પણ અટાણે તો મને સારું હે તો આજ તો મને રજાઈ જડી જશે તો મેડમનું કામ અને આ સ્ટાફનું કામ બહુ સારું છે મેડમે જીવન આપ્યું કે હા નકર તો પૂરું જ હતું દિશા જો અટાણ છે ને આટા મારે બધે આમ 0 થી 18 વર્ષનું ગમે તેવું બાળક ગમે એવી બીમારી હોય ગંભીર અહીંયા સારવાર મળે સ્ટાફ બહુ મસ્ત છે કંઈ ઘટે નહીં એમ બધા મિત્રો રામ રામ સીતારામ છે કે 2024નું વર્ષ છે ને બહુ ભારે નીકળ્યું દિશાબેન માટે જો કે દવાખાને છે ને 2 દી થયા અમે છે એડમિટ અહીંયા વરસ બે તાલ મારો વરસ કાઢી નાખ્યો જો કે અહીંયા લેવા દવાખાને બહુ સિરિયસ કન્ડિશન હતી તો કે માંડમાં દવાખાને પૂછ્યા બે ભારની હાલતમાં અને ડૉક્ટર સાહેબની સારવાર એકદમ ફર્સ્ટ ક્લાસ છે આજે બીજો દી છે ને ત્રીજો દી 3 દીમાં રજા દઈ દે લગભગ આયાથી આઈસીયુમાં રાખવી પડી હતી આઈસીયુને બરાબર લઈ આવીએ આપણે જનરલ રૂમમાં તો આ પેશન્ટ રૂમ જ છે અહીં લેવી બેભાન થઈ એટલે પાછી આઈસીયુમાં લઈ જવી પડે એ પાછા આઈસીયુમાં લઈ ગયા પાછા લેવા પાછી બેભાન થઈ ગઈ પાછી આઈસીયુમાં રાખીને પછી પાછા અહીં લેવા શિફ્ટ કરી દીધું કમ્પ્લીટ 2 દી થયા ખાવા પીવાનું હાલવા માંડ્યું હવે કંઈ વાંધો છે નહીં સ્ટાફ અહીંનો એકદમ જોરદાર છે જો કે આખી રાત સ્ટાફ છે ને અડિયા પાટી જોઈ અને ડૉક્ટરનું કામ પણ 1 નંબર છે કંઈ ઘટે નહીં જો કે બીજા દવાખાને ગયા હોય તો 7-8 દિવસે રજા ન આપે લગભગ અમારા ત્રીજે દી છે ને રજા થઈ જાય આગળ 12 વાગે બધું હાલે હમણાં તો દવાખાના અડિયા પાટીનું એ મજા તો ધીરે ધીરે 10-15 દિવસ નથી એટલે વિડીયો બનાવવાનો એનાથી ટાઈમ મળતો નહીં હા દિશા હાજર થઈ ગઈ સીતારામ જય શ્રી કૃષ્ણ બધા જો અમે છે ને લગભગ 3 દી થયા ત્રીજો દિવસે આજ અમે દાખલ થઈ દિશાને છે ને બહુ કન્ડિશન ખરાબ થઈ ગઈ હતી મજા હારી હતી તો અમે કેવું દવાખાનું છે દિશાના અતિ મોય નામ આવે નામ તો એટલું અઘરું છે દવાખાનું બહુ સુપર છે નામ બહુ અઘરું છે એટલે મને ત્યાં ગણિત આવડે એનું નામ બહુ 1 ક્લાસ દવાખાનું છે જો આથી રિકવરી મળી ગઈ અને હમણાં અમારે છે ને વિડીયા લગભગ અમારે સોનલમાં નહીં પણ વિડીયો હે બનાવીને હમણાં અમારું કરેલી હા બીજું જ એ અમે મેલા ને તો છે તો બસ તે દુનિયાની મજા ને દિશાની તે આજ લગભગ ખાવ રેડી થઈ ગયું ને કદાચ રજા આજ બપોરી થઈ જાય 12 વાગ્યા પછી તો બસ એવું બધું હાલે ને જો મહેમાન બધા એનો કહેવાલા ખબર કાઢવાયા હતા હું નામ છે દવાખાના હા વધારે ચિંતા કરે પતિ મળે વધારે દવાખાના નામ છે લિટલ વિંગ્સ હા લિટલ વિંગ્સ હા લિટલ વિંગ્સ બસ આખડી મેડમ કીધું કે તમારે રજા થઈ જાય બહુ ગંભીર આઈસીયુમાં હતી હા 1 દી આઈસીયુમાં રાખી હતી અને જાતી આવી બસે ગઈ એટલે હમણાં યુટ્યુબર અમારા બહુ મોરા પડેગા દિશા જો અટાણ છે ને આટા મારે બધે આમ તો જો હે ને કાલ તો હું આખો દી આઈસીયુમાં હતી પણ અટાણે તો મને સારું હે તો આજ તો મને રજાઈ જડી જશે તો મેડમનું કામ અને આ સ્ટાફનું કામ બહુ સારું છે મેડમે જીવન આપ્યું કે હા નકર તો પૂરું જ હતું એટલે બહુ સારું દવાખાનું છે આમ ખરાબ કન્ડિશનમાં હોય તો આમ સારું થઈ જાય કેમ દિશે હવે આરામ કરવાનું કીધું આરામ કરીએ પ્રકાશ પૂજા જો કે આપણે આ દવાખાનામાં બધી પ્રકારની સુવિધા મળી જાય જો કે અહીં બધી લેબોરેટરી અહીં બધું મેડિકલ અહીં લેબોરેટરી પણ છે બધા પ્રકારની અહીંયા મેડિકલ પાસે છે ઝાંઝાડા ચોકડી અહીંયા બેનનું કામ બહુ જબરદસ્ત મસ્ત છે તો કે એવી ખરાબ પોઝિશન હતી તો અહીંયા આવેલ કમ્પ્લીટ થઈ ગઈ 24 કલાકમાં આવી રિકવરી કમ્પ્લીટ આવી ગઈ આહાદ નહોતી દિશાની કે સારું થાય આશા નથી 2 ભાન અવસ્થામાં પુગાડી હા 2 ભાન પુગાડી તે બીજે દવાખાને ગયા તો 7-8 દિવસે રજાઈ નહોતી પણ આપણે અહીંયા બધો સ્ટાફ એવો મસ્ત છે બેનનું કામ બહુ સારું છે તાત્કાલિક રિકવરી મળી ગઈ ને લગભગ 2 દીમાં રજાઈ મળી જાય ભાનમાં આવે ગઈ ને બોલવાય મંડી ખાવ નાના બાળક હોય ને એનું આશીર્વાદ બધું બધી વ્યવસ્થા મળી ગઈ એક વખતથી માંડે ને 18 વર્ષ સુધીની હા કોઈ પણ નાના બાળકો આવી હાલો એક જ બાટલો રહ્યો દિશા
સેલો ને પેલો એવું પછી ને જ ચડાવવા. તો બસ આ એક જ હે ને બાટલો હે ચડાવવાનો, પછી પૂરું, પછી રજા અમારે કે ને. અટાણે જો ફોન જોવે ને કરતા હાજી ત્યાં હુએ ગઈ હતી. ઘણીક નીંદર આવતી હતી ને ઘણીક નહોતી આવતી ને કે ને. મારે હાલવાની હુયા નથી અને હાવ બેભાન હતી, અને 2 દિવસની અંદર મારી રીતના હાલી શકું ને હું આઈસીયુમાં પણ હતી અને હાવ બેભાન હતી, કંઈ ભાન જ નથી. તો દવાખાનું બહુ સારું છે, આગળ છે ને વિઝિટ કરાવીએ. તો કે 2 દીમાં કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા દિશા. નવું જીવન મળે. અહીં પણ આઈસીયુ છે ને, નાના બાળકોને એવા બધા હોય ને હાવ નાના નાના, એટલે આઈસીયુમાં બધું શિફ્ટ અહીંયા કરે. 0 થી 18 વર્ષ સુધીના ગમે તે સારું. 0 થી 18 વર્ષનું ગમે તેવું બાળક, ગમે એવી બીમારી હોય ગંભીર, અહીંયા સારવાર મળે. જો કે અહીં દિશાબેન અમારે કમ્પ્લીટ તરત થઈ ગયા ગાય ઘા હો. એવી બેને સારવાર આપીને સ્ટાફ બહુ મસ્ત છે, કંઈ ઘટે નહીં એમ બધું છે. નોટાણામાં રજા મળે ગઈ અને બધા એમ કહેતા હતા કે બચવાની શક્તિ થઈ નથી, પણ બસી ગઈ. દવાખાનું બહુ સારું, બહુ સારું, આખો સ્ટાફ સારો છે બહુ, એટલે આમ આપણી જરૂર અમારા હતીબેનના પાસે જાણીતા રહ્યા. હા હો, મારા જાણીતા હો. તો રામલાજી કે મેડમ ના છે લિટલ વીક્સ ને લિટલ વિંગ્સ હોસ્પિટલ. વર્ષાબેન કાંધે હા લો પંકજ કે કાંધે. બસ જાવ છે ને થોડું થોડું ખવડાવવાનું ચાલુ કર્યું હો. ધીરે ધીરે એનો છે ને નાના છોકરાને ખવડાવતો હોય એની જેમ ચાલુ કર્યું હોય. માન ખાય તો ખાય તો ખબર પડે. ઘણા બાટલા ડોઝ પૂરા થઈ ગયા હવે. ખવડાવીએ તો ખબર પડે જાય કે પાછું ઉલટી કેવી થાય કે નહીં. હવે છે ને આપણે ફાઇનલ રજા થઈ ગઈ ને અમે હે ને મોટરસાઇકલ બાકી મારા મામા 4 વ્હીલ લઈને આવવાના છે, તે સેટ આપણે ઘરે મૂકી જશે. પછી 4 વ્હીલ લઈને આવે એટલી વાર જોઈએ. ફોન કિશન હાલો બેન આવી જાઓ. કિશન ના આવી જો હાલો. હા ઘણી મહેનત કરી હતી રેખાએ. ખાસી થઈ ગઈ ને. હા હાજી થઈ ગયો. બસ આ કરહી આમ ગલી જાય ટ્રેન આવી ગયા. હાલો કિશુબેન તમે ભાગવા માંડ્યો. આઈ જો ખાઈ જો પીજો મજા કરજો. હા દુઃખ ન લગાડતી ને જો ઓલું લીંબુ શરબત નહીં કોમ્પાઉન્ડ કેવી રગાડે બિસાડી કાઈ કરી. બાંધેલી તો એટલે સેવા કરીને પાછી માથે જતા કે દુઃખ ન લગાડતી. હેલા રાખે. મોહી દીકરી છે પણ મોહી દીકરી જેવું ને કે કેવો રાખવાનો જો આવી ઢીંગી જો જા આવી. પગમાં સુઈ રાખી બા ઢીંગલીને હાવ હારું થઈ ગયો અટાણે. હા અહીંયા આવી જાય કમ્પ્લીટ થઈ જ જાય. હારું છે ને કાલ તો વાતો કરતી હતી. જીયા એ જીયા નિશાન જો રજા થઈ ગઈ તારે થઈ જાય કાલે હો. આજે આજે થઈ જાય. જો કે આ બધા છે ને વોટ્સ છે બધા, તે બાળકોના બધા એક અહીંયા વોટ છે. જો આ બધા વોટ છે ફૂલ ફેસિલિટીઓ, એસી ટીવી, આપણે તો કઈ ઉપયોગ પછી આ નાના નાના છોકરાને રમવાનું જાય ડગલા. થોડી ખાલી થઈ ગઈ રમ નાના છોકરા અમારે એવડા નાના છોકરાને રમવાનું બધી ફૂલ સુવિધા છે. અને એસી નો તો જો ઉપયોગ કર્યો નથી કારણ કે એટલે શિયાળો છે એટલે એસી નો ઉપયોગ ન કરવો પડે ને. દિશા ઘર આવે ઉઠ્યો જો કિશન વાટ જવાનું
દિશાનો જમાનો છે ભાઈ. હા એટલે ત્યાં કિશન વાટ જવું રહ્યું જો આપણું ઘર આવે ગયું. હાલો ઊભા થા. બધાને પેલા તો આપું ભેગા કરીને કાકા હા આની ઝડપ બહુ હો ભાઈ. કરીને હતા નેરાઈને કર્યા જો. મામા લાભ દીધો. હા મામાને લાભ દીધો કે લાભ લીધો. એવું લે લે જમી માને હે ને ભાઈ ગયા દિશા મૂકે દિશા બેન જાઓ આરામ કરે દિશા કરીને તને વયા જાય.